નમસ્કાર, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ તમને આજે જુઓ દાદીમાં બતાવું. તો માલિક જય ગોગા મહારાજ. શું કરો છો? મારી માલી બાર લે છે અળગા માટે પાણી ઊંધું મેળવા માટે ના માલી. અને રમી છો તો રમી તો ભાભી શું રવિરાજ ને બી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ. ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હા જો અમારા ભાભી કેમ છે? મજામાં કીધું. અમારા રવિરાજ જી ઊંઘ્યા જો ગાઈસ. ઊંઘ્યા છે ગાઈસ રવિરાજ આપણે. હા જો સ્માઈલ આલી હાથ તો અમારા ગગલી છોકરી એ ઓબડીએ ચાલ લેવા જવાન છે. હજી કન ગાઈસ ચાલ્યા જવાન છે. એરંડા ને હજી કન ડોખલો કાઢવાનો છે. પેલ મગ માટી બાકી રહી છે હજી કન નાખવાની ગાઈસ. બાઈક આજ તો ધોવું છે એટલા માટે બહાર કાઢેલું છે. દૂધ ભરાઈને આવ્યું છે બાઈક એટલે બહાર કાઢ્યું છે ગાઈસ. આજ તો મોડા ઉઠ્યો તો એના કારણે. તો કેમ છો બધા યુટ્યુબરો સબસ્ક્રાઈબર આપણા? મજામાં ગાઈસ? તો દર્શન કરી દીધો છે ગોગા મહારાજના મંદિરે. તો મારી મમ્મીને તો ચાલ લેવા જતો પણ રહ્યો છે. તો આવે એટલે એમને પણ બતાવ્યા તો કિંજલ દઈ જતો રહ્યો છે. કાલ તો લેવા આવ્યા હતા નાગજીજી. તે કાલે થોડો બીમાર પડ્યો હતો એટલના કારણે વ્લોગ નહોતો ઉતાર્યો ગાઈસ. તો ચલો મમ્મી જોડે જઈએ આપણે. લગભગ કેનાલે ચાર લેતો હશે, એ નહીં હોય તો પછી ઘરે આવશે એટલે તમને બતાવીએ ગાઈસ. આપણે ઘેર ભાઈ અચાનક આવી જશે તે તમને બતાવું. વિસનગરથી ભાઈ આવ્યો છે. પાણી જોવા જવાનું વાર છે કે ના ભાઈ આ જવાનું બતાવ. ભાઈ જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. મારા ભાઈ આવ્યા છે વિસનગરથી. આ કાજલ ભાભી બેહી રહ્યા છે. ભાઈ આવા રવિરાજ રવિરાજ બોલો. એ રવિરાજ ઋષિરાજ થઈ જાય. તો ગાઈસ આવું મમ્મી પાસે જઈએ. આવું બનાવે છે આખું ખાવાનું. રમી પાસે જઈએ છીએ ગાઈસ. તો ઘરમાં આવી ગયા છીએ રમી. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. તમે શું બનાવ્યું? ભાઈ આવ્યા છે તે ભાઈ માટે અચાનક ભાઈ આવી જશે એના કારણે શાકના રોટલા બનાવવાના છે ગાઈસ. અને ચાલુ જ છે બનાવવાનું. શાક તો ગાઈસ લગભગ ઝાલરનું છે. ઝાલરનું શાક છે ના રમી. તો ગાઈસ જુઓ મમ્મી રોટલા બનાવવા. કિંજલ રમી કિંજલ જતી રહી છે આપણે એટલે કોમમાં થોડી સ્વીટ પડે છે ના રમી. ને કિંજલ ભાઈ વાત આટલી કરતો ખાવાનું બની ગયું પણ હાલ તો મમ્મી ચાલ લઈને આવી. એના પછી રોટલા બનાવવાનું આયોજન પછી ના રમી. તો ગાઈસ રમીને શાક રોટલી બનાવું છું. અને માર ભાઈ આપણે પાણી જોવા જઈએ આપણે. તો જો મારા ભાઈ આ બેઠો છે. હા બરાબર. મારા ભાઈ જો આ રહ્યો મારા ભાઈ આવો જો. હવે પાણી જોવા જઈએ આ પછી જાય છે ગાઈસ. સાયડો બાયડો વાળતા કદી જા નહીં પણ જોઈએ જ ખરા ચોકન જાય પાણી ગાઈસ. પાણી તો લગભગ બેન જાય છે સાયડામાં ડાયરેક્ટ. જો ગાઈસ અમારે તો ખેતરમાં તુલસી ઉગેલી છે. જો ગાઈસ તુલસી છે ખેતરમાં છે ને ગાઈસ. એ પાણી ગાઈસ સાયડો ભરવાનું છે કે નહીં ભરવાનું પાણી ગાઈસ. સાયડો તો પાણી તો આવતું નહીં એને જોઈએ. મંદિરે ફૂલ મેં સરસ મજા જો ગાઈસ. પાણી તો જાય છે વખત ગાઈસ. સાયડો ભરાઈ રહ્યો છે તો વાંધો નહીં. ઝાલર પાવા માટે થાય છે. એરંડા પડી જશે. અચાનક ભાઈ આવે છે એના કારણે શાક રોટલી બનાવે છે. નહીંતર ગોટા બનાવી દે.
તે દિવસ બનાવ્યા હતા એ દિવસ જમેરા જ આવ્યા હતા અને ગોટા બનાવ્યા હતા પણ આ તો અચાનક ભાઈ આવ્યો છે એટલે રમી ખાલી પેલું એ બનાવ્યું ના રમી ને ગોટા બોટા બની જાવ રાતે ગોટા પાડવાના છે રમી પાડવાના રાતે ગોટા બનાવવાના છે ગાઈસ હલો ગાઈસ કે જે રમી હેલો ગાઈસ. હા હું રોટલી બનાવી રહી છું ગાઈસ ભાઈને તો ખાવા આવી ગયો છે આપણો ના રમી હું રમી અને ભાઈ 3 જણો ખાવા બેસી ગયો છીએ ના ભાઈ વિસનગર આવતા તકલીફ તો નહીં પડી વિસનગર થી આવતા તકલીફ તો નહીં પડી ચાલો હા હેલિકોપ્ટરમાં આવ્યો મારા ભાઈ જો ગાઈસ શાક ગાળાનું બનાવી છે તો ગાઈસ આપણે ખાઈ લીધું છે હું ખેરાલું જવું છે નેચો લેવા તો મમ્મીને પૂછશે એવું રમી શું લાવવું ખેરાલું તું કઈ લાવવું છે ચેક કર્યો બટાકો શેમ નહીં રહું ના હું ના તો મારા ભાઈને રવાન નહીં વિનાગર જવાન છે પાછું તો રમી પૈસા લાવ્યા ચેક કરવાના એ ચેક કરવાના પૈસા લાવવાનો હારો જોઈ લાવવાનો છે હરેલો ના હોય. તો ગાઈસ રમી એમ કહે છે કે હારો જોઈને લાવજો વાંધો નહીં લાવો પૈસા લાવો પછી નીકળીએ ફઈ નહીં આવવાનું છે ગાઈસ ફઈએ તૈયાર થઈ જશે ખેરાલુથી લઈ જવાનો છે આ બાઇક લઈને જવાનું છે તો આપણે હવે ગટુભાઈ ફઈ અને આપણે 3 જણા નીકળવાનું છે તે ચલો નીકળીએ પૈસા લઈ લઈએ રમી વન ફાનથી ઊંઘ્યા છે તો ગાઈસ હવે પૈસા લઈને આપણે નીકળી જઈએ તો ખેરાલુ જઈએ બતાવીએ તમને બરાબર ગાઈસ તો ગાઈસ ફઈને તો હેડવાનું કર્યું છે અને એના મોરી આપણે રેગણો પડ્યો છે તે વેણી નાખીએ અમે રમીને બે કારણ કે ફઈ આવશે એટલે કે શાકભાજી લેતો જ આવું છું વિસનગરથી એટલે ના રમી ફઈ માટે રેગણો વેણી દઈએ સરસ મજાનો જુઓ રેગણો સરસ મજાનો બેઠો ધોળો કાળો રેગણો બેઠો જ ગાય મારી મમ્મી 2 જણા રેગણો વેણી લઈએ અને પછી અમે હું ફઈ અને બધા નીકળીએ બરાબર ગાઈશ અમે બ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈશ બતાજે રમી રેગણો જેવો એવો રેગણો છે ગાય તો ગાઈસ રમી રેગણો વેણા છે અને આપણે ભાઈ પાન જઈએ હવે કાજલ ભાભીએ કારંગળો લેવા જશે પાછો કાજલ ભાભી કારંગળો લેવા જશે મારી મમ્મી રેગણો વેણે પછી અમે ભાઈને બે લાવ કેટલા અમે બે ભાઈને બે નીકળીએ અને આગળ ગટુભાઈને લઈ લઈએ નેજો લેવા માટે ભાઈ દર્શન કરી લીધા જાઓ અમારી ભીરે છે ગાઈસ બાલાપીરું ઉતારી આવ્યો હતો ને બાલાપીરું ખેરાલું બાલાપીરું ઉતારી દઈએ ભાઈને તે બસમાં બેસી જશે ગાઈસ તો ગાઈસ રેગણો વેણો છે કારંગળો મારા ભાભી વેણીને આવશે કારંગળો તો કારંગળો વેણી લા બતાવજો કારંગળો તો જો ગેસની કારંગળો બતાવો હા જો ગેસ કાજલ ભાભી જો ફઈ માટે આપ કારંગળો લાશ કાજલ ભાભી ને પીઠ મગ રેગણો વેણો તો ગાઈસ હવે ફાઈને બધા નીકળીએ છીએ આવજો જજો કરવા ભૂગા મહારાજની કૃપાથી ભાઈને આવશે જોઈશું પણ કશું બી નહીં હતું બરાબર ગાય તો ગાય આપણે તો
ગટુભાઈ ત્યાં આવી ગયા છે. ગટુભાઈ ને જાના. હેલો ગાઈસ. તો સાડી કાકો ઊંઘી રહ્યા છે. તો અમે નીકળવાનું છે ખેરાલુ નેજો લેવા. તો ગાઈસ અમે ગટુભાઈ ઘેરથી નીકળી ગયા છે. ફઈ હું અને ગટુભાઈ આગમન હોટલ આવી ગયા છીએ. આગમન હોટલ થઈ અને ખેરાલુ આ હાઈવે પકડશું. તો ગાઈસ જુઓ આપણે અરઠીના પેટ્રોલ પંપ આવી ગયા છીએ. જુઓ આમક સધીરામ પાન પાર્લર છે. આમક પેટ્રોલ પંપ છે. અને જુઓ ગાઈસ આપણે ફઈ હું અને ગટુભાઈ ત્યાં નીકળી ગયા છીએ બાઇક ઉપર. અને આગળ જુઓ ટોલ નાકો આવે છે. તો હજી કંઈ બનવાનું ચાલુ જ છે, એટલે કોઈ પૈસા કપાય ના, કારણ કે હાલ તો ચાલુ જ છે બનવાનું. એના કારણે ટોલ નાકો આવે છે. હું તમને બતાવું જો આગળ આવે છે. તો જોવા ગાઈસ એકદમ નજીકથી ટોલ નાકું સરસ મજાનું લાગે છે. અને ચાલુ થશે એટલે થોડી વાર મજા આવશે, કારણ કે કોઈ અવારનવાર વ્યક્તિ આવી ના શકે. તો ગાઈસ ફાઇનલી આપણે ખેરાલુ બજારમાં આવી ગયા છીએ. વૃંદાવન ચોકડી આપણે આવી ગયા છીએ. હવે વૃંદાવન ચોકડીથી આમગ બજાર તરફ જવાના રસ્તા આપણે નીકળી જઈએ, કારણ કે આપણા ભાઈને બાલાપીર ઉતરવાનું છે. કારણ કે બાલાપીર ઉતરશે ત્યારે આપણે વિસનગરનો સાધન ભરાય છે. કે બાલાપીર પહેલાં ઉતારતા આવીએ, બરાબર, પછી નેજો લઈએ ગોગા મહારાજનો. તો ગાઈસ અમે ગટુભાઈ બે આવી ગયા છીએ નેજો લેવા હોય. પછી નેજો લઈને પછી જઈએ ચોકડી પર તમને બતાવીએ, બરાબર. તો ગાઈસ નેજો તો પેકિંગ થવા માંડ્યો છે. અને અગરબત્તી લેશું અને આગળથી ફૂલ પણ લેશું. ત્રિશૂળ દંડી લઈ અને અગરબત્તી લઈ અહીંયાથી નીકળી જઈએ આગળ. તો ગાઈસ ફૂલ માળીના અહીં આપણે ફૂલ લેવા આવી ગયા છીએ. આજ તો વેલેન્ટાઇન ડે છે, એના કારણે બીજો પણ ફૂલ મેકેલો છે. આપણે પણ સાદો ફૂલ લેવાનો છે, ગુલાબને ગલગોટાના. તો આપણે લઈ લીધો છે. આપણે નીકળીએ ચલો. તો ગાઈસ અમે તો ફરી શક્કરીઓ અને નેજો લઈને નીકળી ગયા છીએ. ખેરાલુમાંથી ચોકડી પર આવી ગયા છીએ અમે. તો જો આગળ હવે નીકળી ગયા છીએ ડભોળા તરફ જવાનો રસ્તા આપણે નીકળી જ જાય છીએ. તો આપણા ઘરે જવા નીકળી પડ્યા, બરાબર ગાઈસ, બધું કોમ પતાઈને. તો ગાઈસ આપણા બજારમાંથી આવતા 3 વાગી જતા, એના કારણે મંદિરે પણ ટાઈમ થઈ જતો દીવાબત્તી કરવાનો. તો આપણે બોગરો લઈને પ્લાસ્ટરમાં પોદો બધો આગો કરી અને દીવાબત્તીની શરૂઆત કરી નાખી ગાઈસ. તો જોવા આપણે આ બોગરો સરસ મજાના આવ્યા છે. ફઈના અહીંથી ફઈ લેતી આવી હતી. અને બીજા મારા વાઈફને પણ બોગરા વાઢેલા પડેલા મેકેલા છે, એ લેબવાના છે. સ્પેશિયલ મંદિરે બોગરો કરવા માટે જ રાખેલા છે ગાઈસ. ખાવાનું શું બને છે? શું બનાવો છો? રોટલા બનાવો છો? બાજરીના રોટલા બનાવી. તો ગાઈસ હોય તો બાજરીના રોટલા બને છે, કુબીન શાક બને છે. અમારા ઋષિભાઈ ઊંઘી રહ્યા છે ગાઈસ. હવે જો ગાઈસ અમારી શું કરું મારી શું ગાઈસ મારી મારી રૂફોલ છે. અને પપ્પા જય ગોગા મહારાજ શું કરો છો? કોક લાવે ખેરાલુથી મારા પપ્પા ભીટ કરી છે. તમે શું બનાવો છો આજે? શાની સબ્જી બનાવો છો? સંભાળ્યો બનાવો છો. જો અમારી રમી ગાઈસ સંભાળ્યો. મજા આવી જાય. આજ તો સંભાળ્યો ખાવાની ગાઈસ. આપણને સંભાળ્યો બહુ ગમું છે, કારણ કે સંભાળ્યો ચાલતો. હા બાજરી રોટલા કર. તો ગાઈસ બાજરી નહીં, એના કારણે ઘઉંના રોટલા કરવાના છે. જો ગાઈસ બાજરી પાકતાણ વાઈ છે, જાણ પાકતાણ કર ઓ લઈ જઈશ બેન. તો ગાઈસ ખાઈએ એનો પછી મળીએ. તો ગાઈસ અમે બધા ખાઈ લીધું છે. અને પપ્પાનો તો જંતી કાકાનો ફોન આવ્યો હતો એટલે એકન જશે. તો મારા દાદીને તમને બતાવી દઉં. મારી ગુડ નાઇટ. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. તો જો ગાઈસ હું બીજું તમને બતાવું, કારણ કે ગિફ્ટ આલી છે પણ પપ્પા ફોન લઈને આવી ગયા, મારી મમ્મી બેસી જો ગાઈસ.
ફોન જોવો જોઈએ પુમતાજીની આશિક છે અમારો ભાઈ બનુ ગીર્યો છે હેલો ગાઈસ જો ગુડ નાઇટ. તો મારા મમ્મી પુમતાજી જોવો છે રમી જય ગોગા મહારાજ ગુડ નાઇટ જય ગોગા મહારાજ ગુડ નાઇટ. આવજો બાય બાય આવજો બાય બાય. તો ગાઈસ આટલો અમારો બ્લોગ ખતમ કરીએ છીએ તો તમને અમારો ફેમિલી બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એક વખત દિલથી જય ગોગા મહારાજ કમેન્ટ કરજો ગોગા મહારાજ તમારી મનોકામના પૂર્ણ કરશે તો જય ગોગા મહારાજ આવજો ટાટા બાય બાય.